મિત્રો હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મિત્રો જોરદાર ટેક્સ ઇફેક્ટ વાળું સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલની અંદર અને એ પણ ફોટો એડિટિંગ સાથે। તો કયું સ્ટેટસ છે સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો, અને હા, ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડો। तो मित्रों તમે અત્યારે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તો તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે। અને મિત્રો આમાં ટેલિગ્રામ ગ્રુપની અંદર જે મારું ટેલિગ્રામ ગ્રુપ છે મિત્રો, એની અંદર તમને બીટમાર્ક પ્રોજેક્ટની લિંક મળી જશે, બરાબર। તો મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટને એડ તમારે કરી લેવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટને પછી ઓપન કરવાનું રહેશે, જેની અંદર તમને આ રીતના ઘણા બધા ટેક્સ્ટ લેયર અને બીજા બધા ફોટો લેયર, એડિટિંગ લેયર તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। તો આમાં કઈ રીતના કરવાનું, તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આમાં તમારે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને સૌથી પહેલાં તો તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે, બરાબર। બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપ અંદર આપી દઈશ, બરાબર। તો બેકગ્રાઉન્ડને તમારે આ રીતના બેકગ્રાઉન્ડ છે એને એડ કરી લેવાનું છે, પછી 3 ટપકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એડ કરી દેવાનું છે અને આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને પછી બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને તમારે આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। સોંગની ઉપર લાઈને મૂકી દીધું આ રીતના બેકગ્રાઉન્ડ તમારે સેટ થઈ જશે, બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા કરવાનું છે અને અહીંયાથી તમારા જે ફોટો ઓરિજિનલ વિડીયોની અંદર વાપરવાનું હોય એ ફોટાનું તમારે પીએનજી બનાવી દેવાનું છે। પીએનજી બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, તમે વિડીયો જોઈને એચડીની ક્વોલિટીની અંદર તમે તમારા ફોટાનું પીએનજી બનાવી શકો છો, બરાબર। તો તમારે અહીંયાથી બનાવી દેવાનું છે, આ રીતના પીએનજી ઓટોમેટિકલી તમારે બની જશે, બરાબર। ખાલી વિડીયો તમે પૂરું જોઈ લેજો, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો આ રીતના પીએનજીને એડ કરી લેવાનું છે, પછી તેની સાઇઝ તમારે આ રીતના થોડીક મોટી કરી દેવાની છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના, પછી તેને આ પીએનજીને તમારે સૌથી પહેલાં તો ઉપર આ રીતના અહીંયા મૂકવાનું રહેશે, બરાબર। આ રીતના પછી બેક આવીને તમારે તેના ઇફેક્ટની અંદર જવાનું છે, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, પછી નીચે આવીને અહીંયા તમે મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન જોઈ શકો છો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, પછી તમને એક ઇફેક્ટ જોવા મળશે વાઇપવાળો, બરાબર। તો આ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાનું છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે અહીંથી નીચે આવવાનું છે, એંગલમાં તમારે અહીંથી કરવાના રહેશે 90, બરાબર। તો એંગલની અંદર તમારે અહીંથી 90 સિલેક્ટ આપણે અહીંથી કરી દઈએ છીએ આ રીતના 90, બરાબર। અને એન્ડને તમારે માઇનસની અંદર અહીંયા કરવાનું રહેશે, બરાબર। એટલે તમારો ફોટો એ કટ થશે, પછી નીચે અહીંના ફેધર દેખાય એ ફેધરને તમારે થોડીક વધારવાની છે આ રીતના, અને પછી એન્ડને થોડીક તમારે અહીંથી માઇનસ કરવાનું છે, એટલે ફોટામાં તમારે જોઈ શકો છો આ રીતે તમારે ફોટો અહીંયા એડજસ્ટ થઈ જશે, બરાબર। પછી બેક આવીને અહીંયા તમારે સાઈડમાં ઓપ્શન દેખાશે હશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો, બરાબર। તેના ઉપર ક્લિક કરવાનું છે, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારી તમે જોઈ શકો છો કલરના ઓપ્શનમાં જઈ લાસ્ટમાં તમને ઓપ્શન દેખાય લુમિનેસ, તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ તેની ઓપોઝિટ તમારે અહીંથી ફોટાને ઓછી કરી દેવાની છે, બેક આવીને મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને સાઇઝ તમારી અહીંથી થોડીક મોટા વધારી દેવાની છે, બરાબર। આ રીતના અહીંથી અહીંયાને ફોટાને એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, પછી બેક આવવાનું છે, પછી તેના ઇફેક્ટમાં જઈ તમારા આની ઇફેક્ટ અહીંથી કોપી આપણે કરી લેવાનું છે, બરાબર। કોપી ઇફેક્ટ કરી લીધો પછી શું કરવાનું છે, આ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર। બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના બેકગ્રાઉન્ડની ઉપર લાઈને મૂકી દેવાનું છે, પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, પછી એ જ રીતના ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, ફરીથી જ પીએનજી લઈ લેવાનું છે અને પીએનજીની લંબાઈ થોડીક લાંબી અહીંયાથી સાઈઝ થોડીક મોટી કરી દેવાની છે, બરાબર। આ રીતના પછી પીએનજીને ખેંચીને તમે નીચે અહીંયા મૂકવાનું છે, બરાબર। આ રીતના
અહીંયા. પછી બેક આવી ઇફેક્ટમાં જઈ તેના ઇફેક્ટમાં આપણે જે ઇફેક્ટ કોપી કર્યો પહેલાં ફોટાનો એ આમાં પેસ્ટ કરી દેવાનો છે, બરાબર. એટલે ફોટો તમારો અહીંયા નીચે કરતા જશે. પછી પીએનજીને ખેંચીને આપણે નીચે બીજું પીએનજી એડ કર્યું એની ઉપર મૂકી દેવાનું છે અને આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. આ રીતે તમારો ફોટો બની જશે, બરાબર. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે એક ટેક્સ્ટ લેયર એડ કરવાનો રહેશે, બરાબર. ટેક્સ્ટ લેયર એટલે કે ટેક્સ્ટ પીએનજી, બરાબર. તો એને તમારે એડ કરવાનું છે. એને આપણે અહીંથી લઈ લઈએ છીએ. એની પણ હું તમને લિંક આપી દઈશ ટેલિગ્રામમાં, બરાબર. ટેલિગ્રામ ગ્રુપમાં તમને આપી દઈશ, ત્યાંથી તમારે એડ કરી લેવાનું છે. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટીના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ડાર્કના ઓપ્શનમાં જઈને તમારે એથી તમારે કરી દેવાનું છે મલ્ટી, બરાબર. મલ્ટી કરી શકો છો, કાં તો તમે કોઈ બી એથી કલર ડોગ કોઈ બી સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો આપણે અહીંથી મલ્ટી સિલેક્ટ કરી લઈએ છીએ. પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ છો તમારે આ રીતના પીએનજી સેટ થઈ જશે. પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી આને પણ ખેંચીને તમારે નીચે અહીંયા ફોટાની ઉપર તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારા ફોટો અહીંયા એડિટિંગ થઈ જશે. પછી શું કરવાનું છે, ઉપર તમને જે ટેક્સ્ટ દેખાય એ ટેક્સ્ટની અંદર તમારે એડ કરવાના રહેશે ઇફેક્ટ. તો તમે જોઈ શકો સૌથી પહેલાં ટેક્સ્ટની અંદર આપણે ફોન્ટ અહીંયા એડ કરી લઈએ છીએ. તો એના માટે તમારે અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટના જવાનું છે અને તમારે તમે જોઈ શકો છો આ ફોન્ટ જે વાપરે છે મેં એ ફોન્ટ તમને મારી બીજી ચેનલની અંદર મળી જશે. MS ક્રિએશન કહીને મારી બીજી ચેનલ છે મિત્રો, એની અંદર મેં વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો. ઓલ ગુજરાતી ફોન્ટ તમને મળી જશે અને આમાં તમારે જોઈતું હોય કે તમારે જોઈતું હોય કે આ ચેનલની અંદર હું વિડીયો ફરીથી અપલોડ કરું ગુજરાતી ફોન્ટનો નવા તો કમેન્ટ કરીને જઈને દેજો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને હું બધા ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા શીખવાડીશ, બરાબર. અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરતા પણ શીખવાડીશ અને કઈ રીતના એને વાપરવાના એ પણ તમને હું શીખવાડીશ, બરાબર. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. પછી શું કરવાનું છે, અહીંયાથી ફોન્ટ તમારી રીતના સિલેક્ટ કરી લેવાના છે અને પછી તમારે અહીંયાથી આની અંદર ટેક્સ્ટ એડ કરવા માટે તમારે બેક આવવાનું છે. કાંઈ નહીં, તમારે આની અંદર ઇફેક્ટ નાખવા માટે તમારી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો આને પણ તમારી લિંક ઉપર ક્લિક કરીને ઓપન કરી દેવાનું છે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને. પછી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે તેના ટેક્સમાં જવાનું છે. પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી આની ઇફેક્ટ તમારે કોપી કરી લેવાની છે. કોપી કર્યા બાદ બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રીસેટને ઓપન કરશો એટલે તમે આપણે જેટલા પણ અહીંયા ટેક્સ છે મિત્રો એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે આ રીતના, બરાબર. તો આવા જેટલા પણ આપણા ટેક્સ છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે, બરાબર. તો એક કહીને જેટલા પણ ટેક્સ છે મિત્રો બધાની અંદર પેસ્ટ કરી દેજો. હું બધામાં નથી કરતો કેમ કે મિત્રો વિડીયો બહુ લાંબો બની જશે, એટલે તમે આ રીતના તમારે એક કહીને જેટલા પણ ટેક્સની અંદર શીખાય એ બધામાં તમારે ઇફેક્ટ એ લગાવી દેવાની છે, બરાબર. એટલે તમારું જોરદાર ડિટેલ્સ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. વિડીયો બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમારે એ વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપી બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.